કેશોદના ખમીદાણા ગામના વૃદ્ધ મહિલાની હત્યા મામલે મૃતદેહ કૂવામાંથી નહીં પણ 200 ફૂટ દૂરથી મળી આવ્યો હતો. પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તપાસમાં સોનાના દાગીના અને મોટરસાયકલ કબજે લીધા હતા. કેશોદના ખમીદાણા ગામે ગુમ થયેલા વૃદ્ધ મહિલાના મૃતદેહની શોધખોળમાં પોલીસને કૂવામાંથી મળેલ શંકાસ્પદ હાડકા માનવના ન હોય અન્ય જગ્યાએ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં વૃદ્ધાનો મૃતદેહ કૂવામાંથી 200 ફૂટ દૂર બાવળની કાંઠમાં સડી ગયેલા પ્લાસ્ટિકના બાચકામાં કોહવાયેલી હાલતમાં મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ ઘટના અંગે ટૂંકી વિગત મુજબ ખમીદાણા ગામેથી જૂન મહિનામાં ગુમ થયેલ સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયાની હત્યા થઈ હતી. પોલીસે શંકાના આધારે મહેશ મુકેશભાઈ વ્યાસ નામના મંદિરના પૂજારીને રાઉન્ડ અપ કર્યો હતો. શંકાસ્પદ આરોપીના જણાવ્યા મુજબ હત્યા કરાયેલ વૃદ્ધાનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હોવાનું જણાવતા પોલીસે વૃદ્ધાના મૃતદેહની કૂવામાં શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસને મળેલ થેલી સહિતનો મુદ્દામાલ અને શંકાસ્પદ હાડકાના આધારે આરોપી વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. તો બીજી તરફ પોલીસને મળી આવેલ હાડકા માનવના ન હોય તેવું જાહેર થતા પોલીસે ચોમાસામાં પૂરના કારણે વૃદ્ધાનો મૃતદેહ કૂવામાંથી ઉપર આવતા પાણીમાં તણાયો હોય તેવી શંકાના આધારે જુદી જ દિશામાં તપાસ હાથ ધરી હતી. અંતે વૃદ્ધાનો મૃતદેહ કૂવાથી 200 ફૂટ દૂર બાવળની કાંઠમાં સડી ગયેલા પ્લાસ્ટિકના બાચકામાં કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મૃતદેહ સાથે સોનાના દાગીનામાં 2 વેઢલા પણ મળી આવ્યા હતા. પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પંચ રોજકામ કરી મહિલાના મૃતદેહના અવશેષો મુદ્દામાલ કબજે લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહિલાની હત્યા બાદ ધરપકડ કરાયેલ મહેશને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન સોનાનો હાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. જ્યારે આરોપીએ આપેલ કબૂલાતમાં તેમણે વૃદ્ધાની હત્યા બાદ લૂંટ કરેલ રૂપિયા 20,000 રોકડ રકમ ખર્ચી નાખી હોવાનું જણાવ્યું હતું.